ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવનાર મહેમાનોનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સુથારી નેસડીની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો। સામાજિક એકતા જાગૃતિ મિશન મુખ્ય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડના વરદ હસ્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની રિબિન કાપી ખુલ્લી મુકાઈ હતી અને આવનારા મહેમાનો દ્વારા શાબ્દિક સંબોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના સહસંયોજક ચિરાગ પરીખ, પ્રભારી કિરણ રાઠોડ, સહપ્રભારી પારુલ પરમાર, મહાસચિવ વિપુલ બોરેચા, મીડિયા સચિવ દિલીપ ગોહિલ, જીતેન્દ્ર રાણા, વિક્રમ સોલંકી, ધર્મેશભાઈ ગોહિલ આ કાર્યક્રમના સૌજન્ય સુથાર નેસડી ગામના સરપંચ કાશીરામ પરમાર, ઉપસરપંચ રમેશભાઈ માળી, માઇનિંગ ઇન્સ્પેક્ટર મહેસાણા જીમ્મી વાણિયા, ઈશ્વરભાઈ મકવાણા, અંબારામભાઈ પારેગી, સોંગ સરપંચ એટા ગામ હાજર રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં સંપૂર્ણ સંચાલન સપના તવર અને પારુલ પરમારે કર્યું હતું અને અંતે આભાર વિધિ ધર્મિષ્ઠાબેન દ્વારા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે, જેમાં ચોરી, લૂંટફાટ, હત્યા, આત્મહત્યા જેવા બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે આજે કાંકરેજ તાલુકાના બુકોલી ગામે મહિલાની લાશ મળી આવતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સિહોરીના બુકોલી ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો, જે ઘટના મામલે મામલતદાર, પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા બુકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું સામે આવ્યું હતું, જેમાં જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકાના આધારે પોલીસ દ્વારા જમાઈની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ મામલે સિહોરી પોલીસે હત્યાના કારણે સહિત કયા કારણોસર હત્યા કરી જેને લઈને તપાસ હાથ ધરી છે, જેમાં સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની પૂછતાછ કરતા FIRની કામગીરી હાથ ધરી છે અને લાશને પીએમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે। ચકચારી ઘટનાની વિગત જોઈએ તો કાંકરેજ તાલુકાના બુકોલી ગામે મહિલાની લાશ મળી આવી હોવાનું જાણવા મળતા લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, જેમાં જમાઈ દ્વારા જ સાસુને મોતને ઘાટ ઉતારી તેમના મૃતદેહને જમીનમાં દાટી દેવાયો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। આ ચકચારી ઘટનાની તપાસ પોલીસ કરી આ રહસ્ય પરથી પડદો હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં મૃતક મહિલા સરસ્વતી તાલુકાના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। ત્યારે આ જમાઈ દ્વારા સાસુને મોતને ઘાટ ઉતારી દફન કરી દેવાની આશંકાને પગલે પોલીસે જમાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ, ગામ મુના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ। અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસન હગું જોવા જવું છે, એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈસન હગું જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં, અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જે છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને કલાક 1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા। પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારો હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાતથી છોકરીને મોકલેલી છે। બુકોલી આવેલા, બુકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાડ મળતી નહીં, એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ, પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી, દ્વાતા બધી જગ્યાએ ફર્યા, પણ કોઈ ભાડ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હોવાનું પાકું કરવું છે, FIR ફડાવીએ। પછી વાઘરોજ FIR ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા, કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમી ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા। વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી FIR અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં FIR ફડાયા પછી સાહેબ હોજે મુના આવ્યા। પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ, અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ, એ બેન વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા। પછી અમે વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા ગયા।
કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું કોઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા. બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાગડોદ ગયા. એટલે વાગડોદથી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે. તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા. શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે. તો અમે એમના હંગાત બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા. જે સ્ટાફ હતો એ તો આગળ જો, પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા. પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું. પછી પાછા શિયોરીથી પાછા અમે તો આગળ ગયા બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફરલ હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી, અત્યારે અમે શિયોરીમાં છીએ. બરાબર, અત્યારે ખબર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું એના માટે આધાર છે. સરકારની વિવિધ યોજનાઓ અને જનતાને જરૂરિયાતની સેવા ઘર આંગણે મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવી અને જન સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારોને હાલાકી વેઠવી ન પડે તે માટે સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે કેટલાક સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરા તાલુકાના લોકો સરકારી કામકાજ અર્થે જનસુવિધા કેન્દ્રમાં આવી રહ્યા છે, પરંતુ જનસેવા કેન્દ્રમાં જળસેવા જ નહીં હોવાની બુમરાણ ઉઠી છે, જેમાં ભર ચોમાસે પીવાના પાણીની સુવિધા હોવા છતાં અરજદારોને કલાકો સુધી પીવાના પાણી વિના કતારમાં ઊભા રહેવું પડે છે. વળી બહાર પડેલ માટલા ઘણા મહિનાથી ખાલીખમ હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. વધુમાં અહીં મોટી સંખ્યામાં આવતા અરજદાર પાણી માટે વલખા મારી રહ્યા છે. આમ ધાનેરા ઉચ્ચ અધિકારીઓ જનસેવા કેન્દ્રમાં પાણી આપવામાં નિષ્ફળ ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે, જેમાં વાહન ચાલકોની પૂરઝડપ અને ગફલતભર્યા ડ્રાઇવિંગના લીધે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે ધાનેરા સાંચોર હાઈવે પર ટ્રેલર અને કાર સામસામે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં કારના ફૂરચા ઉડી ગયા હતા. ઘટનાની ચકચારી વિગતો જોઈએ તો આજે ધાનેરા સાંચોર હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં કાર ચાલક અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે એ ન્યાય લોકોના ટોળા દ્વારા કારના પતરા કાપી ભારે જહેમત બાદ કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બંને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં ટ્રક ચાલકોને આરટીઓના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો. બનાસકાંઠાના અમીરગઢ ખાતે ઇકબાલગઢ પાસે આ બબાલ થઈ હતી, જેમાં એક ટ્રક ચાલકને આરટીઓ કર્મચારી દ્વારા ઊભા રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો, જેને પગલે આરટીઓના કર્મચારીઓએ ટ્રકનો પીછો કર્યો હતો, જેમાં આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડીને હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રકનો પીછો કરવામાં આવતા ગંગાસાગર પાટિયા પાસે આ હુમલો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક ઓવરલોડ હોવાથી આરટીઓ દ્વારા ટ્રક ચાલકને ઊભા રહેવા જણાવવામાં આવ્યું હતું. જોકે ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો દીકરીની વિદાયના નથી, પણ દીકરી કરતાં પણ વધુ લાડકી બનેલ 3 શિક્ષિકાના વિદાયના છે. વાત છે પઠામડા શાળાની, કે જે 3 શિક્ષિકાની બદલી થતાં શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા, તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ 3 શિક્ષિકાને મળીને રડી રહ્યા છે. આ દ્રશ્યો કઈ એમના એમ નહીં જ બન્યા હોય. શાળામાં શિક્ષિકાઓએ શિક્ષણની સાથે કેટલી લાગણી અને હૂંફ આપી હશે. સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં પણ શાળામાં મા બનીને શિક્ષણ આપ્યું હશે, એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય. પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ, વિદ્યાબેન પરમાર દશકો પસાર શાળામાં કરી દીધો હતો. શાળામાં ટોટલ સંખ્યામાં 60% સંખ્યા દીકરીઓની છે, જે આ બહેનોને આભારી છે. પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીની હોય એ કંઈ નાની મોટી વાત નથી. શાળા અને ગામ સાથે સંબંધ દિલના રાખતી 3 શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકો સમજીને રાખ્યા હતા. ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપીને બાળકોના ભવિષ્યની ચિંતા આ 3 શિક્ષિકાઓ કરતી હતી. વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા અને મોટાભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા, કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે, પણ જેની સાથે લાગણી બંધાઈ ગઈ છે એ પોતાના લાડકા ગુરુ ક્યાંથી આવશે એ સવાલ સવામણનો બની ગયો છે.
વિદાયની 8મી વેળા ગંભીર હોય છે. બાળકો તો રડ્યા, પણ સ્ટાફ રૂમ છોડવા આ 3 શિક્ષિકા તૈયાર જ નહોતી, કારણ કે શાળા સાથે આત્મીયતાનો સંબંધ હતો. છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદયે 3 શિક્ષિકાઓને વિદાય આપી અને તેમના ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી. કાલે અમારી સ્કૂલમાં વિદાય કાર્યક્રમ હતો. તેમાં અમારી 3 બહેનો ગઈ હતી. તેમાં સૌથી મોટા નેહાબેન હતા અને તેમનાથી નાના વિદ્યાબેન અને તેનાથી નાના જાગૃતિબેન હતા. વિદ્યાબેન અમારા ક્લાસ ટીચર હતા. તે અમને ખૂબ જ સારું ભણાવતા. અમને તે ખૂબ જ યાદ આવતા હતા અને તે અમને ખૂબ જ નેહાબેન અમારા અંગ્રેજી વિષય રહેતા અને વિદ્યાબેન અમારું ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન રહેતા. તે અમને ખૂબ જ યાદ આવે છે. અમે કાલે ખાવા પણ નહોતું કાઢું, કારણ કે તે અમને ખૂબ જ યાદ આવે અને કાલ રાતે હું ખૂબ જ રોઈ હતી. સારું લાગતું હતું અને હાલ દુઃખ થાય છે કે અમારી શાળામાંથી બહેનો વિદાય લઈને જાય છે. અમને જેવો ઘરે પ્રેમ મળે તો એવો જ અહીં સ્કૂલમાં પ્રેમ મળે છે. જેવી મારી મા મને સાચવે એવું મારી બહેનો અમને સાચવતી હતી. અમને ખૂબ દુઃખ થાય છે કે બહેનો વિદાય લઈને જઈ રહી છે. એટલા માટે કાલે અમારી શાળામાં વિદાય હતી. વિદાય વખતે અમને ખૂબ જ દુઃખ થાય છે કે અત્યારે પણ અમારું દિલ માનતું નથી કે વિદાય હતી. મારા બેન જ્યારે બીજાનું બીજે જ છે, મને ગમતું નથી. કેવું ભણાવતા હતા તને? સરસ ભણાવતા હતા. મને ખૂબ ભણાવતા હતા. સરસ ભણાવતા હતા. અમને ગમતું હતું ખૂબ. હવે બીજે જ છે, હવે ગમતું નહીં. અમારી પઠામડા પ્રાથમિક શાળામાં આજે જાગૃતિબેન, વિદ્યાબેન, નેહાબેનની બદલી એમના વતનમાં થયેલ હોવાથી શાળા પરિવાર દ્વારા અને એસએમસી પરિવાર દ્વારા વિદાયનું આયોજન કરવામાં આવેલું હતું. આ બહેનોએ એટલી નિષ્ઠાથી, ખંતથી, મહેનતથી કામ કર્યું છે કે એમને પોતાને સારી જગ્યા મળી હોવા છતાં પણ બદલીની જગ્યાએ હાજર થવા માટે એ રાજી નહોતા. અને જ્યારે છેલ્લો ક્ષણ હતો ત્યારે એમણે એમના સ્ટાફ રૂમમાંથી પણ તેઓ બહાર નીકળવા માટે અમારે મથામણ કરવી પડી અને તેઓ બહાર નીકળવા માટે પછી મોડ નીકળ્યા. અને શાળા પરિવાર અને અમે ગામ લોકોએ એમને જે વિદાય આપી છે ક્યારે અમે ભૂલી શકીએ એમ નથી. અને બહેનોએ જે કામ કર્યું છે એ કામની અમે ક્યારેય ખોટ પૂરી કરી શકીએ એમ નથી. એટલે આવી બહેનો દરેકને મળે એ જ અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે. ગઈકાલે પઠામડા પ્રાથમિક શાળાની 3 શિક્ષિકાઓને બદલી થઈ છે. એનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો અને વિદાય વેળાએ એવા દ્રશ્યો સર્જાયા કે ખરેખર આવું ક્યારે મેં વિચાર્યું ન હોય. અમારા બાળકો વધારે આંસુ રડતા હતા. ક્યાંક વાલીઓની આંખોમાં આંસુ હતા તો ક્યાંક શાળા પરિવારના શિક્ષકોની આંખોમાં આંસુ હતા. જે શિક્ષિકાઓ અહીંથી વિદાય લઈને જઈ રહી હતી એ શિક્ષિકાઓએ ખરેખર કેટલો બાળકોને પ્રેમ આપ્યો છે. એ શિક્ષિકાઓને પણ ખરેખર બાળકની માતાઓ બની હશે અને ત્યારે જ બાળકોને આટલા બધા હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાય. રાત્રે અમે ઘણી બધા શિક્ષકો બાળકોનો વાલીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પોતે શાળાના એસએમસી અધ્યક્ષ તરીકે તો બાળકો રાત્રે ભૂખ્યા પણ સૂઈ ગયા હતા. આજે શાળાની સવારે મુલાકાત લેતા કેટલાક બાળકો બિલકુલ નિરાશાજનક જોવા મળ્યા હતા. મેં બાળકોને આશ્વાસન પણ આપ્યું છે કે આપણે નવા શિક્ષકો આવશે અને સરકાર જ એક નીતિ નિયમો હોય એ પ્રમાણે એમની બદલી થઈ છે. પણ ખરેખર એના ઉપરથી ખ્યાલ આવે છે મારા પઠામડા પ્રાથમિક શાળાની અંદર 55% દીકરીઓની સંખ્યા છે અને દીકરીઓની સંખ્યા વધુ કરવા માટે આ શિક્ષિકાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. હું એ શિક્ષિકાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે કંઈ શાળાની અંદર અહીંથી ગયા છે એવો જ પ્રેમ અને એવા જ શિક્ષકો અને એવો સ્ટાફને એવું કામ એમને મળી રહે એ જ મારી ભગવાનને પણ પ્રાર્થના છે. નવરાત્રિ મહોત્સવ સમગ્ર હિન્દુ સમાજ માટે ભક્તિ અને શક્તિની ઉપાસનાનો ખૂબ મોટો ઉત્સવ છે. હિન્દુ સમાજ પોતાની આસ્થા સાથે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો હિન્દુ સમાજને બદનામ કરવા સારું વારંવાર અવનવા કૃત્યો કરે છે, જે ખૂબ જ પીડાદાયક છે.
આપ સાહેબને વિનંતી કે નવરાત્રિ મહોત્સવ સાથે હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે અને આ મહોત્સવમાં વિધર્મીઓ પોતાના બદ ઇરાદાઓ પાર પાડવા અને હિન્દુ સમાજની દીકરીઓ સાથે સંપર્કમાં આવવા સારું અવનવા નુસ્ખા અજમાવી નવરાત્રિ મહોત્સવમાં આવતા હોય છે તથા સ્ટોલ ભાડે રાખી બાઉન્સરો તરીકે એન કેન પ્રકારે અંદર પ્રવેશતા હોય છે, જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને તેના લીધે લવ જેહાદ જેવા દૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તથા આવા કૃત્યોથી ગુજરાતની કાયદા અને વ્યવસ્થા પણ બગડે છે. નવરાત્રિ મહોત્સવના આયોજન વિતરણ કેન્દ્ર વિધર્મીઓની દુકાનથી ન થાય તથા હિન્દુ સમાજના આસ્થા સમા આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે નવરાત્રિ મહોત્સવના આયોજકો સાથે તાત્કાલિક મિટિંગ યોજી હિન્દુ સમાજના આ પ્રશ્નોનું ચુસ્ત પાલન થાય તે માટે યોગ્ય સૂચના આપી વ્યवस्था કરવા आप साहेब विधर्मी मुक्त नवरात्रि के लिए, क्योंकि अपने हिंदुओं की छोकरी वगैरह इनको तकलीफ पड़ती है, कईयों मेंटल ऐसे होते हैं कि फिर अपन लोगों को सबको परेशानी होती है. दूसरी बात, हमारे नवरात्रि सांस्कृतिक त्यौहार है, हमें विधर्मियों की कोई ज़रूरत भी नहीं है. इसलिए अपने लोगों से जो पार्टी प्लॉट चला रहे हैं उन लोगों से एक ही निवेदन है कि अपने हिंदुओं को बुलाओ, हिंदुओं को पास आपो, हिंदुओं को स्टॉल आपो, जो भी वहाँ पे कार्यक्रम करना है वो हिंदुओं को बुलाओ, हिंदुओं के जरिए बद्दा कार्यक्रम करो. क्योंकि आज अपन आज नहीं जागते हैं तो फिर कभी जग नहीं सकते हो कि आगे आप लोगों को सबको परेशानी होगी. मैं तो खाली एक मार्गदर्शन बन सकता हूँ, मार्गदर्शक बन सकता हूँ. आखिर सोचना आप सबको है, क्योंकि हम तो सब कुछ त्याग के आपके लिए काम कर रहे हैं. अगर आप अभी भी नहीं सोच सकते, समझ नहीं सकते, हिंदू समाज अभी भी जग नहीं रहा है, तो फिर अब हमारी कोई ऐसी ताकत नहीं है जो आपको हम जगा सकें. ये आपको खुद को जगना पड़ेगा, मेहनत करनी पड़ेगी. आजू बाजू देखो, प्रत्येक प्रदेश में तुम्हें देखो ये लोग कितना रैली वगैरह निकालते हैं, अपने विरोध में चलते हैं. अपन लोग बिल्कुल शांति से बैठे हुए हैं. आज शांति काल तुम्हें परेशानी पड़ेगी. इसलिए मैं हाथ जोड़ के विनती ये करता हूँ कि नवरात्रि पार्टी प्लॉट में विधर्मी मुक्त नवरात्रि होनी चाहिए. और ये प्रशासन को भी पता है, प्रशासन को पता है. प्रशासन दर वक्त दर साल इसके पीछे फिर दौड़ता है कि फलाना मेटल आया, ढिकाना मेटल आया. इसलिए प्रशासन से भी हाथ जोड़ के विनती है कि जहाँ सुधी बने તાં सुधी विधर्मी मुक्त नवरात्रि थाय तो सबसे अच्छा होगा. मारे हाथ जोड़ के विनती यही सबसे है. जय जय श्री राम. ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવ પથ પર દબાણનો રાફડો ફાટ્યો હતો. ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ, જેના પગલે આજે પાલિકા કર્મચારીઓ દ્વારા રોડ ડિવાઈડરના મધ્ય સેન્ટરથી 14 મીટરનું માપ કરવામાં આવેલ, જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનો, છતો, ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા 14 મીટરનું માપ કરીને લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ દબાણો વેપારીઓ, રાજકીય આગેવાનો અને બિલ્ડરોના હોવાથી નગરજનોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું આ દબાણો તૂટશે ખરા? તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.